વડોદરાના ગણેશનગર રોડ નજીક ઋષિ પાર્ક સોસાયટી 4 રસ્તા વિસ્તારમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે। લારી સંચાલકોના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ ખાવાનું લીધા બાદ પૈસા માંગતા દાદાગીરી કરીને હુમલો કર્યો હતો। ઘટનાથી બચવા લારી સંચાલકે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। તો ફરિયાદ મુજબ તે પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આરોપીઓએ ફરી લારી પર પહોંચી તોડફોડ કરી હતી। ગલ્લામાંથી અંદાજે 5 થી 7 હજાર રૂપિયાની રોકડ રકમ લઈ જવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હુમલા દરમિયાન લારી પર રાખેલા ટેબલ અને ખુરશીઓ પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। તો ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પાણીગેટ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે। साहब गणेशनगर मार्केट में साहब અને સાંજે રાતે ખાવા આવ્યા સાહેબ, બધા પીધેલા અને 2 જણા આવ્યા હતા સાહેબ પહેલાં, અને મેં એમને જોડે પૈસા માંગ્યા તો મને કહે છે અમે ગુંડા છે, અમે ડોન છે, કોના જોડે પૈસા માંગે છે સાહેબ। એ રીતના મારા જોડે ઘટના બની અને 10-15 જણાને બોલાવીને સાહેબ મને દોડાઈને માર્યો સાહેબ। મારા ઈંડા તોડ નાખ્યા, મને ટેબલો બધું દોડાઈને માર્યો સાહેબ। મારો જીવ બચાવીને મેં ભાગ્યો છું સાહેબ, અને મારા બહેરાને મેં કોલ કરીને મારો જીવ બચાવવાને કીધું કે એમને કે મને પોલીસમાં ફોન કરો સાહેબ। એ રીતના મેં પોલીસ સ્ટેશન ગયો, અરજી લખાઈને અત્યારે મેં અહીં ગાડી છું સાહેબ। ગલ્લામાં શું છું? ગલ્લામાંથી શું લઈ ગયા સાહેબ? ગલ્લામાંથી પૈસા સાહેબ બધું લઈ ગયા। અત્યારે મેં આવીને જોયું, ગલ્લામાં 1 રૂપિયો નથી।